નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. હંમેશા સકારાત્મક વિચાર રાખો, આથી જીવનમાં ખુશી જ આવશે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતીને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક. હસીબભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 2 ડિસેમ્બર 2025, 2/12/25. આજની તિથિની વાત કરીએ, માગશર મહિનો ચાલે છે, તેનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષ છે, તિથિ છે બારસ. આજે છે માગશર સુદ બારસ. નક્ષત્ર અશ્વિની છે, યોગ વરિયાન છે અને કર્ણ બાલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મેષ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મેષ રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે ભૌમ પ્રદોષ છે, આજે અખંડ દ્વાદશી પણ છે. સૂર્ય આજથી નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. જ્યેષ્ઠા નક્ષત્રમાં રાત્રે 1:14 પરિવર્તન કરશે. ઉપરાંત આજે અમૃત સિદ્ધિ યોગ છે ભૌમાશ્વિની. મંગળવાર હોય અને અશ્વિની નક્ષત્ર હોય તો તેને ભૌમાશ્વિની અમૃત સિદ્ધિ યોગ કહેવાય, જે શુભ ગણાતો હોય છે. રવિ યોગ પણ રાત્રે 8:51 શરૂ થશે. અને હવે જાણીએ આજની વાસ્તુ ટીપ. હા, વાસ્તુમાં આપણે ખાસ આજે વાત કરી રહ્યા છીએ તે છે ભૂમિનું મહત્વ. આપણે કોઈ પણ જગ્યાએ જોવા જઈએ તો આપણને ખબર છે કે જો ભૂમિ સારી હોય તો આપણને ફળતી હોય છે. જગ્યા છે તે હંમેશા પરીક્ષા કરીને લેવી જોઈએ તેવું શાસ્ત્રોમાં લખ્યું છે. કોઈ ભૂમિ પર આપ જાઓ અને આપણને પોતાને અંદરથી એક પ્રકારનો અનુભવ થતો હોય છે કે હા, અહીંયા સારું લાગે છે. અને ઘણીવાર એવું થાય છે કે ચાલો અહીંથી જલ્દી આપણે નીકળી જઈએ, એવું પણ બનતું છે. એટલે આપણી અંદર આંતરિક તો અનુભવ થાય છે. બીજા અનુભવ કરવા હોય તો એ જમીન પર તમે બાળકોને લઈ જાઓ, નાના બાળકોને. નાના બાળકો જેવા જમીન પર આવશે અને સારી જમીન હશે તો તે રમશે અને મજા કરશે. અને જો તકલીફ હોય તરત તો ગુસ્સો કરશે, ચીડ કરશે અને કહેશે મને અહીંથી લઈ જાઓ. આ રીતે પણ ભૂમિની પરીક્ષા કરી શકાતી હોય છે. જી, પ્રથમ કોલર જોડાયા છે રશીલાબેન. રશીલાબેન, જન્મ તારીખ કઈ છે? 23/3/1999. સમય કયો છે? બપોરે 2 ને 4. અને સ્થળ કયું છે? ઉના. પ્રશ્ન કયો છે? પ્રશ્ન એ છે કે મારે કયા ધંધામાં લેણું છે અને લગ્ન યોગ ક્યારે છે એ જાણવું છે. શું કરો છો તમે અત્યારે ભાઈ? અત્યારે તો ટ્રેડિંગ કરું છું, ડે ટ્રેડિંગ. શેર બજારમાં કામ કરો છો? જી જી જી. હા હા, ઓકે. એટલે બદલવાની ઈચ્છા છે એવું છે? છે ને નથી, એટલે જાણવું છે કેમાં સારું લેણું છે તો ભાઈ ધંધો કરે ને એમ. હા, એ ખરું. એટલા માટે પૂછ્યું કે તમે જે કરો છો કે બરોબર છે કે નહીં, તો જોવું પડે ભાઈ. દુનિયામાં 1000 પ્રકારના ધંધા છે, બરોબર છે? એટલે કયો ધંધો કરો, કયા પ્રકારનો કરો. તમારી પાસે મૂડી હોય તો મૂડીનો ધંધો કરવો પડે. હું તમને કહું ભાઈ તમે બહુ મોટી મૂડી રોકાણ કરીને કરો, તમારી પાસે ના હોય તો શું કરવાનું, બરોબર છે? હા, હું તમને કહું કે તમારું કર્મસ્થાન છે ખૂબ મહત્વનું હોય કુંડળીમાં. એના પર પણ નજર નાખીએ તો મેષ રાશિ આવતા શનિ મહારાજ નીચેના છે. એટલે તમારે જીવનમાં થોડુંક વિલંબથી સફળતા મળે અથવા એવું કાર્ય કરવું જોઈએ જેમાં તમને ધીરજથી મળે, બરોબર છે? તમે શેરબજારનું કામ કરો છો, તમને એટલામાં એટલી સફળતા નહીં મળે, ક્યારેક નુકસાન વેઠવું પડે, કારણ કે સ્વભાવનો સ્વામી તેનાથી 12મા સ્થાનમાં છે. પંચમેશ છે, ચતુર્થ સ્થાનમાં સ્થિત છે, તો થોડુંક સાચવીને કામ કરવું પડે, નહીં તો ક્યારેક લોસ થઈ જાય, એ કામ આપણે ફળે નહીં. આપ કોઈપણ પ્રકારનું વસ્તુનું ટ્રેડિંગ કરો, બરાબર, જે રોજબરોજમાં વપરાતી હોય, કોસ્મેટિક્સ છે, સ્ત્રીઓને લગતી વસ્તુ છે, અથવા આપ કોઈ પ્રકારનું બાંધકામને લગતી વસ્તુઓ છે, તેનું પણ આપ કરી શકો છો. પણ કુંડળીમાં ખાસ 2 વસ્તુનું આપણે ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે કે શનિ મહારાજ અહીંયા નીચના થયેલા છે, મેષ રાશિ છે એટલે નીચમાં ગણાય. તો શનિ મહારાજનું જપ અને દાન કરવા એ તમને લાભકારી રહી શકશે. લગ્ન બાબતનો પ્રશ્ન તો આપની કુંડળીમાં મંગળ છે
એટલે એ પ્રમાણે આપ આગળ વધજો. યોગને થોડીક વાર છે, હજી આમ કે 4-6 મહિના જેવું છે, ત્યારબાદ સરસ મજાનો 1-1.25 વર્ષ જેવો યોગ આવી રહ્યો છે, એટલે તેમાં અનુકૂળતા વધી શકશે. અને એક કોલર છે, ચંપાબેન જોડાયા છે. ચંપાબેન, જન્મ તારીખ કઈ છે? 7/8/72. સમય કયો છે? સમય દિવસનો છે. સ્થળ કયું છે? સાણંદ. પ્રશ્ન જણાવશો. પ્રશ્ન, આ ગરદન દુખે છે અને મારો ઈષ્ટ ભગવાન કોણ છે? મારો મંત્ર એક આપો બોલવા માટે. જી. સારું. ખૂબ સરસ પ્રશ્ન છે આપના. બંને પ્રશ્નો છે, કારણ કે તકલીફ રહેતી હોય શારીરિક તો પહેલો ઈલાજ કરવો જોઈએ. એમ કહેવાય છે ને કે પહેલું સુખ એ જાતે નર્યા. હેલ્થ ઇઝ વેલ્થ છે. જો આમ તો અત્યારે હવે શિયાળો શરૂ થઈ રહ્યો છે, એટલે તમે પ્રયત્ન કરી જુઓ. હા, તમારી કુંડળી બનતી નથી, કારણ કે તમારો જન્મનો સમય ઉપલબ્ધ નથી. એટલે ચંદ્રકુંડળીને આધારે અને અન્ય આધારે આપણે કહીએ આપની રાશિ છે તે મિથુન રાશિ આવે છે, અને તેનાથી બીજા સ્થાનમાં તમારો સૂર્યકેતુનો ગ્રહણ દોષ થયેલો છે. ચંદ્રકુંડળીના આધારે વાત કરીએ છીએ. પણ એટલે સૂર્ય ભગવાનને રોજ પ્રાર્થના કરો, જળ ચડાવો અને ગણપતિની ઉપાસના કરશો. મંગળવારે ગણપતિ દાદાના મંદિરે જઈને કોઈ ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવો, ગાયને રોટલી અને ગોળ ખવડાવો ઘી સાથેનું, બરાબર છે? એ પણ આપના માટે સારું રહેશે. બીજું, આપના માટે ઉપાસનાની વાત કરવામાં આવે તો ભગવાન વિષ્ણુની, નારાયણની ઉપાસના કરો, એ આપના માટે ખૂબ સારું છે. એના ઓમ વિષ્ણવે નમઃ આ મંત્ર જપ આપ કરી શકો છો. નિયમિત રોજ બને તો 1000 વાર જપ કરવો જોઈએ, તો એ આપના માટે જલ્દી અને સારું ફળ આપશે. ઓમ વિષ્ણવે નમઃ. અને એક કોલર છે, નીતાબેન જોડાયા છે. નીતાબેન, જન્મ તારીખ જણાવશો. 10/9/2001. સમય જણાવશો. સમય રાતનો, રવિવારની રાતને, સવારે સોમવાર 2:55. સ્થળ કયું છે? સ્થળ કેરાળી. જી, સ્થળ ફરી એકવાર જણાવશો. જેતપુર તાલુકાનું કેરાળી. જી, પ્રશ્ન જણાવશો. પ્રશ્ન, એને અત્યારે ડિસેમ્બર મહિનામાં એન્ડમાં ગાડી લેવી છે, તો લઈ શકાય? કમોતા બેસી જાય કે શું થાય ને? કેવા કલરની છે? ગાડી યોગ છે કે કેમ છે? નવી લેવી છે તો. હા, ગાડી લેવાના યોગ તો છે, પણ ગુરુ મહારાજનું પરિભ્રમણ હવે બદલાઈ રહ્યું છે, એટલે આ અઠવાડિયું જવા દેવું પડે. આવતા અઠવાડિયે લઈ શકાય. ગાડી કમૂરતામાં લેવાનો કોઈ વાંધો નથી હોતો. આપણે ત્યાં કમૂરતા વિશે લોકોમાં ખૂબ જ ખોટો ડર અને ખોટી માન્યતાઓ છે. કમૂરતા હોય ત્યારે ફક્ત લગ્ન હોય કે એવી પૂજા હોય, બરાબર, વિવાહ છે, બરાબર, કે કોઈ સંસ્કાર કરવાના હોય, બરાબર છે. આપણા શાસ્ત્રમાં જે 16 સંસ્કાર છે તેમાંનો કોઈ સંસ્કાર કરવા નથી. બાકી કમૂરતામાં બધું જ થાય છે. પૂજાઓ પણ થાય, યજ્ઞ પણ થતા હોય છે. અને સારો દિવસ અને સારું નક્ષત્ર એની કુંડલી પ્રમાણે અનુકૂળ હોય તો ચોક્કસ લેવાય. એટલે બિલકુલ ભ્રમ કાઢી નાખજો, યોગ્ય મુહૂર્ત જોડાવી અને લેજો. એના માટે લઈ શકાય તેવું છે. સફેદ કલર કે કોઈ ચમકતો કલર હોય, મેટાલિક, બરાબર છે, શાઇનિંગ, એવો ટાઈપનો કલર લે તો એ એના માટે સારું છે. બાકી આગળ વધી શકાશે, પણ આ અઠવાડિયું જવા દેજો. જી. રાજેન્દ્રભાઈ જોડાયા છે. રાજેન્દ્રભાઈ, જન્મ તારીખ કઈ છે? 23/10/1960. સમય જણાવશો. 5:30 વાગે. સ્થળ કયું છે? ખેડ બ્રહ્મા. પ્રશ્ન જણાવશો. પ્રશ્ન, મારે પેટની બીમારી દવા કરું છું તો બી મટતી નથી. પ્રશ્ન આપનો ફરી એકવાર જણાવશો. પેટની બીમારી મારે મટતી નથી. છેલ્લા 3 વર્ષથી દવા કરીને થાકી ગયો છું. હાજી. શું નામ છે આપનું ભાઈ? નરેન્દ્રભાઈ. સારું. બે વસ્તુ આપને કહું છું, ખૂબ શાંતિ સમજીને કરજો તો ઉકેલ મળી જશે. તકલીફો જ્યારે લાંબી ચાલે છે ત્યારે હંમેશા કહું છું તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. તમારા ઘરનો ઈશાન ખૂણો અને બ્રહ્મસ્થાન આ બંનેમાં વાસ્તુ દોષ હોવાની સંભાવના છે, અથવા તો જીઓપેથિક સ્ટ્રેસ લાઈન જતી હોય તો પણ તકલીફ. એના પર તમે સૂતા હો, બરાબર છે. ઘણા કિસ્સામાં તો ત્યાં સુધી જોયું છે કે બેડરૂમમાં મિરર હોય, દર્પણ હોય, એનો પણ એ જો તમારા પેટનો આમાં પ્રતિબિંબ આવતું હોય તો પેટ જે ભાગ હોય એ ભાગમાં તકલીફ આવતી હોય છે. એટલે એ પહેલાં એક ચેક કરાવો, નિષ્ણાત પાસે વાસ્તુ દોષનું નિવારણ કરાવો, તો તમને કાયમી એમ કહેવાય કે રાહત થઈ જશે.
બાકી ઘણીવાર એવું બને જો વાસ્તુ દોષ રાખ્યો હોય એમને મને તમે ઉપચાર કરાવશો થોડો સમય સારું થશે, ફરી પાછું એની તકલીફ સામે આવીને ઊભી રહેતી હોય છે. માટે હંમેશા ઉપાય ઉપચાર તો કરાવવાના જે પણ રીતે મેડિકલ થતા હોય, પણ સાથે વાસ્તુ દોષનું પણ નિવારણ કરાવો. કુંડલી પર પણ નજર નાખીએ આપણે. કન્યા લગ્ન આવી રહ્યું છે, અત્યારે તમારે 12મા સ્થાનમાં કેતુ છે એટલે સંભાળવાનું હજી પણ એમ સમજો કે વરસ જેવું તો છે જ. તમારે ચંદ્રની દશા ચાલે છે, ચંદ્ર તમારો સારો છે કુંડલીમાં, એટલે ઉપાય ઉપચાર તમને મળી શકશે. ગુરુ ગ્રહના જપ કરો, ગુરુ ગ્રહના દાન કરો અને ખાસ દત્ત બાવલીનો પાઠ કરો. બરાબર, સવાર સાંજ એક વાર કરો. ગુરુવારે બને તો 52 દત્ત બાવલી કરો, તમને અનુકૂળતા વધી શકશે. હવે વાત કરીશું રાશિફળની. તો રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આપણા માટે વાત કરીએ તો આપણા પ્રયત્નો આજે સફળ અને સાનુકૂળ બનવાના છે. તો જે અગત્યના કાર્યો હોય તે આજે હાથ પર લઈ લેજો પ્રાયોરિટી પ્રમાણેના. આજે મિલન મુલાકાતથી લાભ છે. કોઈ મિટિંગ કરવી હોય અંગત જીવનમાં કે પછી પ્રોફેશનલ, તો લાભ કરશે. કોઈ પ્રકારે માનસિક ચિંતા ચાલતી હશે તો તેના ઉકેલ તરફ પણ આજે આગળ વધી શકાશે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ આપણા માટે વાત કરીએ તો આજનો દિવસ થોડોક સંયમથી કાઢજો. ધીરજના ફળ મીઠા છે. ઉતાવળે આંબા આજે નથી પાકવાના, એટલે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધજો. આરોગ્ય અંગે પણ નાની મોટી ચિંતા રહેશે. હા, કૌટુંબિક ક્ષેત્રે, પરિવાર ક્ષેત્રે કોઈ કાર્ય હાથ પર લેશો તો તે સફળ થઈ શકશે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આપણા વ્યવસાયિક પ્રશ્નો આજે ગૂંચવાય તેવું છે અને ઉતાવળે ઉકેલ માટે પ્રયત્ન ન કરતા, નહીં તો ગૂંચ વધારે ફિટ થશે. એટલે રિલેક્સ રહેજો, નહીં તો પછી માનસિક અકળામણ તમને થવા જઈ રહી છે. આજે પ્રવાસથી લાભ છે, એટલે ક્યાંક બહાર જઈ આવજો, નાનો મોટો એક આંટોય મારી આવજો તો દિવસ અનુકૂળતા આપી શકશે. જી, હવે વાત કરીશું રાશિમંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. વ્યવસાયિક મુશ્કેલી સર્જાય તમારી, એટલે મહેનત તમારે આજે કામકાજના ક્ષેત્રે કરતા રહેવાની છે. સંતાનોના પ્રશ્નો અંગે નાની મોટી ચિંતા રહે. આરોગ્ય અંગે પણ ચિંતા છે અને એ બાબતે બેદરકાર ન રહેતા યથાયોગ્ય ઉપાય ઉપચાર કરી લેજો. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ આપણા માટે વાત કરીએ તો આજે આપનો દિવસ સાનુકૂળતા અને સફળતા આપવા જઈ રહ્યો છે, પણ ધીરજ રાખીને કામ કરશો તો આજે બધી પ્રાપ્તિ થવાની છે. સારી વાત આજે એ પણ છે કે તમે મારું આરોગ્ય ટકાવી રાખશો. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. લાભની તક ગુમાવી ન પડે તે જોજો. એમ કહેવાય ને કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા નહીં જવાનું, કરાવી દેવાનું. એમ સજાગ રહેજો આજે તો પ્રાપ્તિ થશે. પ્રવાસ આજે સફળ થવાનો છે. વ્યવસાય ક્ષેત્રે થોડા પ્રશ્નો ગૂંચવાય તેવું બની શકે. એક કોલર જોડાયા છે ભાવિકાબેન. ભાવિકાબેન, જન્મ તારીખ કઈ છે? એની જન્મ તારીખ છે 28/8/2005. સમય જણાવશો. રાત્રે 3:17 અને સ્થળ કયું છે? સુરત. સુરત? હા હા. જી, પ્રશ્ન જણાવશો. એમને કરિયરમાં કે સફળતા મળતી નથી અને પેલું જે કરવા જાય તેમાંથી નિષ્ફળતા જ મળે છે. અત્યારે તે કર્મકાંડ છે કરે છે અને ભાગવતાચાર્ય છે. એને ક્યાં સફળતા મળશે? એને સિંગિંગનો પણ શોખ છે. શેનો શોખ છે? શેનો શોખ જણાવ્યો આપે? સિંગિંગ. સિંગિંગનો. સિંગિંગનો શોખ છે. હા. સરસ, સારું છે. જીવનમાં વ્યક્તિ એકથી અનેક કાર્ય કરે એમાં કશું ખોટું નથી. ઘણા બધા વ્યક્તિ મલ્ટી ટેલેન્ટેડ હોય છે, પણ જીવનમાં સમજવું જરૂરી છે. પોતે જ જો કર્મકાંડ કરતા હોય અને પોતાના જ ગ્રહો જો ના સુધારે અને તમે બીજાનો તો કરવા જાઓ છો તો કેટલું એવું લાગે આપણને ને. હંમેશા પોતાનો ઘડો ભરાય પછી ઉભરાવાનો છે. હા, આજીવિકા માટે પ્રયત્ન કરો. બ્રાહ્મણ હો તો તમારું આ કર્મ જે છે એટલે કરી શકો છો. બીજી વસ્તુ, ઘણા વ્યક્તિઓને એવા સાંભળ્યા છે કે બસ આપણું કર્મ છે, આપણું નસીબ છે, આપણા યોગો એવા છે, સ્વીકારી લેવાના છે. એવું નથી. જીવનમાં હંમેશા લોકોએ શાસ્ત્રનું અર્થઘટન ખોટી રીતે કર્યું છે. શાસ્ત્ર એ ડર માટે નથી. શાસ્ત્ર એ જીવનને વધુ સારું, ઉન્નત બનાવવા માટેનું છે. જો આપણે ત્યાં કોઈ પણ પુરાણોની કથા તમે જોશો તો શું છે કે ભાઈ કોઈ વ્યક્તિને તકલીફ પડી,
બરાબર. તો એ કોઈ મહાત્મા પાસે ગયા, સંત પુરુષ પાસે ગયા અને એણે શું કહ્યું, ઉપાય બતાવ્યો, કોઈ વ્રત બતાવ્યું, કોઈ પણ રીતે ઉપાસના બતાવી, એ કરી અને એને સોલ્યુશન મળ્યું. ભગવાન રામના પિતા દશરથ જે હતા ને, એમને પણ સંતાન યોગ નહોતો જીવનમાં, બરાબર છે. તો એમણે પણ યજ્ઞ કરાવ્યો અને એમને ત્યાં ભગવાન નારાયણ સ્વયં અવતાર્યા. એટલે આટલે સુધી કર્મનું નિવારણ થઈ શકે એમ છે. જરૂર છે યોગ્ય માર્ગદર્શનની અને સાચી એક અંદરની ઈચ્છા શક્તિની. કુંડલી પર નજર નાખીશું. મીન લગ્નની કુંડળી આવે છે, રાશિ જે છે તેમની કન્યા રાશિ આવે છે. કન્યા રાશિવાળા માટે થોડો હજી ઉચાટનો સમય છે, કારણ કે કેતુ મહારાજનું પરિભ્રમણ, જન્મના કેતુ પછી આરોગ્ય ખાસ સાચવજો. અત્યારે મને લાગે છે આવનારું 1 વર્ષ છે ને આરોગ્યના ભોગે કશું ન કરતા પહેલી વાત છે. થોડુંક બચતમાં પણ પ્રશ્નો ઊભા થાય તેવું બને, એટલે બિનજરૂરી ના હોય તો બચત તોડતા નહીં કોઈ પ્રકારે. આ 2 વસ્તુ કહું છું. અને હવે વાત કરીશું કે રાહુની દશા ચાલે. રાહુ 12મા સ્થાનમાં છે અત્યારે, અને એટલે જન્મના સ્થળથી દૂર જઈને જો કાર્ય કરશો તો તે સારું છે. બીજું કે અન્ય ધર્મના લોકોના માધ્યમથી કોઈ કાર્ય કરો તો પણ સારું છે. કર્મકાંડ કરે એમાં કોઈ વાંધો નથી. મીન લગ્ન છે, લગ્નનો સ્વામી ગુરુ જે છે તે મિત્ર રાશિમાં ભાગ્યસ્થાનમાં છે, પણ વક્રી છે. એટલે સૌથી પહેલાં તો ગુરુના ઉપાય કરે. જો હવે પોતાના ઉપાય કરવાનો બતાવવા થોડું વિસ્તૃત જવાબ આપીશ, કારણ કે તમે આ વસ્તુ કરો તમારા માટે સારું છે. માનસિક સ્થિતિ મજબૂત બનાવવાની ખૂબ જરૂર છે. કેતુ અને ગુરુના વિશેષ ઉપાય કરો એ આપણા માટે સારું રહેશે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન આ 6 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ છીએ. હવે વાત કરીશું આપણે તુલા રાશિ. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. આજે સ્નેહી સ્વજનથી મિલન મુલાકાતના પ્રસંગો છે અને એવું આયોજન થાય તો સારી વસ્તુ છે. આજે કાર્ય ક્ષેત્રે થોડું ધ્યાન રાખવાનું છે, કારણ કે મહેનત કરશો, પ્રયત્નો કરશો, એળે જતા લાગશે, પણ એવું વિચારીને છોડતા નહીં. કર્મનું ફળ આજે નહીં તો કાલે મળવાનું જ હોય છે. આજે ભાગીદારીથી કામ કરતા હશો, કોન્ટ્રાક્ટથી કામ કરતા હશો તો મતભેદની શક્યતાઓ દેખાઈ રહી છે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. હવે આર્થિક પ્રશ્નોની પરેશાનીનો આજે ઉકેલ મળવાનો છે. કોઈને કોઈ રીતે આર્થિક બાબતે જો પ્રશ્નો ચાલતા હોય તો ઉકેલ તરફ આજે પૂરેપૂરી મહેનત કરી લેજો. લાભદાયી કોઈ તક પણ મળે તો તે સ્વીકારી લેજો. ભવિષ્ય માટે તે સારું રહેશે. હવે ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ આજે આરોગ્યની સાચવણી જરૂરી છે. આરોગ્યના ભોગે કશું કરતા નહીં, નહીતર પછી લાંબુ ચાલશે. એટલે વાત ધ્યાન રાખજો. પ્રવાસ પણ બને તો ટાળવાની સલાહ છે, ને તો પછી ક્યાંક પ્રતિકૂળતા તમારી રાહ જુએ તેવું બને. મનની મુરાદ કોઈ પૂરી થતી જણાય, એટલે કે તમારા કોઈ ગોલ હોય, ધ્યેય હોય, કોઈ પ્રોજેક્ટ મિશન માટે કાર્ય કરતા હો તેમાં આજે સંપન્નતા થઈ શકે. જી, મકર, કુંભ, મીન આ 3 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ખ અને જ. તમારા પ્રયત્નો આજે ફળવાના છે, એટલે સાચી દિશામાં અને જરૂરી જે છે કાર્યો તે આજે હાથ પર લઈ લેજો. કૌટુંબિક સમસ્યાનો આજે ઉકેલ મળશે, એટલે તમારી ચિંતા આજે દૂર થવાની છે. પણ સંતાનના પ્રશ્નો આજે ક્યાંક નાની મોટી મૂંઝવણ આપી શકે. હવે વાત કરીશું કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. લાભનો પ્રસંગ છે આજે. ધાર્યું કરી શકાય. ગ્રહો તમને સપોર્ટ કરી રહ્યા છે. ખાસ નાણાકીય પ્રશ્નોનો જે ઉકેલ મળી શકે, એટલે ફાઇનાન્શિયલ ક્ષેત્રે આજે થોડી મહેનત વધારે કરી લેજો. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. વ્યવસાયિક પ્રશ્નો અંગે ચિંતા રહેવાની છે અને વ્યાજબી છે. થોડુંક સમજણથી કામ લેજો. તબિયતમાં આજે કાળજી માંગી લે તેવું બતાવી રહ્યું છે, અને ધાર્યું થશે પણ વિલંબથી થશે, એટલે થોડુંક સમયનું એક્સ્ટ્રા પ્લાનિંગ આજે જરૂરી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીબભાઈ આવ્યા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. તો કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.